હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે 20 માર્ચના રોજ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ હોવાની છે એમના રિલેટેડ વાત કરીશું. એમની અંદર ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો જે ટોપિક છે એના સબ ટોપિક માંગ વિશે આજે આપણે વાત કરીશું. ટૂંકમાં વાત કરીશું, પણ એ રિલેટેડ કે જેમની અંદરથી MCQ પૂછવાની સંભાવના પ્રોબેબિલિટી વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, હરીઅપ વિડીયોને લાઇક કરી દો. અને અગર આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સો हम बात करेंगे માંગ વિધેય વિશે. ફર્સ્ટ માંગ એટલે કે ડિમાન્ડ વિશે વાત કરીશું. જે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો ટોપિક છે. અગેન સેઝ ધેટ કે સ્ટેટિસ્ટિકલ 30 માર્ક્સનું હશે. જે સબ્જેક્ટ રિલેટેડ 120 માર્ક છે એમની અંદરથી 30 માર્ક્સનું સત્તાવાર આંકડાશાસ્ત્ર, 30 માર્ક્સનું ઇકોનોમિક્સ અને 30 માર્ક્સનું મેથ્સ. આ રીતે ટોટલ 120 માર્ક જે સબ્जेक्ट रिलेटेड છે થશે. ગાઈઝ, હમ બાત કરેંગે માંગ વિધેય વિશે. માંગ વિશે ફર્સ્ટ, તો પછી માંગ વિધેય આગળ જોઈએ. અને માંગ એટલે ડિમાન્ડ. તો કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે કે માંગ. માંગ એટલે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે માંગ. એટલે શબ્દ આવે છે કોઈ ચોક્કસ સમયે, કિંમતે, ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે માંગ. 5 વસ્તુની જરૂર પડે છે. એના પછી અવેજી વસ્તુ એટલે કે સબસ્ટિટ્યુટ ગુડ. જો જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના સ્થાને બીજી જે વસ્તુ વાપરી શકાતી હોય તો તેને અવેજી વસ્તુ કહે છે. બરાબર, આ પ્રકારના MCQ પૂછી શકાય. અવેજી વસ્તુની અંદર શું હોઈ શકે અને પૂરક વસ્તુની અંદર શું હોઈ શકે. ત્યારબાદ છે પૂરક વસ્તુ, કોમ્પ્લિમેન્ટરી ગુડ. કે એક વસ્તુના વપરાશ માટે જરૂરી એવી બીજી વસ્તુને પૂરક વસ્તુ કહેવામાં આવે છે. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ ચાલી શકે તો પૂરક વસ્તુ છે. અને અવેજી વસ્તુ કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ વાપરી શકાતી હોય તો એને અવેજી વસ્તુ કહે છે. બંનેમાં ડિફરન્ટ છે. અવેજી વસ્તુમાં એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ ચાલે. પૂરક વસ્તુની અંદર એક વસ્તુના વપરાશ માટે જરૂરી એવી બીજી વસ્તુને પૂરક કહેવામાં આવે છે. એટલે પૂરકની અંદર બંને જરૂરી હોય છે. અવેજીની અંદર જે બીજી વસ્તુ હોય છે એ એક ના હોય તો બીજીને વાપરી શકાય છે, પરંતુ પૂરકની અંદર એકના બદલે બીજી ના ચાલે, બંનેની કમ્પેરિઝન જરૂરી છે. બંને હશે તો જ જે છે વસ્તુ પૂર્ણ થશે. પૂરક બને ક્યારે, તો કે બંનેની જરૂર છે. જેવા શબ્દો છે એવી જ એની વ્યાખ્યા છે. ત્યારબાદ માંગ રેખા, ડિમાન્ડ કર્વ. આ લેખની અંદર માંગ રેખા શું દર્શાવે છે, તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધને દર્શાવતી રેખાને માંગ રેખા કહે છે. એટલે આપણો જે આલેખ બનાવશું માંગની અંદર એ આપણે કિંમત, વસ્તુની કિંમત અને માંગ વર્સિસનો આલેખ હોય છે. તો એ બંનેનો જે આલેખ દર્શાવે છે એને આપણે માંગ રેખા કહેવામાં આવે છે. હવે માંગ રેખાની શું જરૂર, ડાયરેક્ટ આલેખ કહી દઈએ તો એવો પ્રશ્ન છે કે આગળના જે અમુક વર્ડને આપણે ડિફાઇન કરવા છે એના માટે માંગ રેખા એ સારો એવો ભાગ ભજવે છે. એટલા માટે એને ડિફાઇન કરવો રહ્યો કે આલેખ જે છે એ માંગ રેખા ડિનોટ કરે છે. ત્યારબાદ છે માંગનું વિસ્તરણ, એક્સપાન્શન ઓફ ડિમાન્ડ. અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વૃદ્ધિ થાય છે અને તેને આપણે માંગનું વિસ્તરણ કહીએ છીએ. માંગમાં વૃદ્ધિ પણ નેસેસરી કન્ડિશન શું છે, તો કે અન્ય પરિબળો યથાવત રહે છે ત્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વૃદ્ધિ થાય છે. અન્ય પરિબળો
જે માંગની ડેફિનેશનમાં દર્શાવ્યા છે એ બધા પરિબળો એઝ ઇટ ઇઝ હોય, પરંતુ ખાલી કિંમતમાં જ ઘટાડો થાય તો માંગમાં વૃદ્ધિ થાય. કેમ કે માંગ અને વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે છે એ વ્યસ્ત સંબંધ છે. માટે ત્યારબાદનો પ્રશ્ન છે કે માંગનું સંકોચન એટલે કે કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ. માંગનું સંકોચન કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ. અન્ય પરિબળો યથાવત રહે એટલે સંકોચન અને વિસ્તરણ એકબીજાની ઉલટું છે. વિસ્તરણ એવું દર્શાવે છે કે વૃદ્ધિ થાય છે, ઘટાડો થાય, કિંમતમાં ઘટાડો થાય તો વૃદ્ધિ થાય, જ્યારે કિંમતની અંદર વધારો થાય તો માંગનું સંકોચન થાય છે એવું દર્શાવે છે. અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય અને વસ્તુની માંગ ઓછી થાય તો તેને માંગનું સંકોચન કહે છે. હવે આપણે ક્યારના માંગ વિધેય કહીએ છીએ એની વાત કરીએ. ડિમાન્ડ ફંક્શન. વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળો વિધેયાત્મક રજૂઆતને માંગ વિધેય કહે છે. કોને માંગ વિધેય કહે છે? તો કે વસ્તુની માંગ અને તેના પર અસર કરતા પરિબળોની વિધેયાત્મક રજૂઆતને. જે તમે આ ટોટલી ટેક્સ્ટબુક નો જે સારાંશ છે એ છે, અને ટેક્સ્ટબુકની અંદર માંગનું ફંક્શન પણ આપેલું છે. જે પણ પરિબળો માંગને અસર કરે છે એની વિધેય તરીકે રજૂઆત એટલે માંગ વિધેય. આપણને ખબર છે પ્રમાણે વિધેય એટલે તો કે વિધેય માટે બે ગણ હોવા જોઈએ. એ ગણને આપણે ડોમેન કહીશું, જ્યારે બી ગણને આપણે કોડોમેન કહીશું, પ્રદેશ, સહપ્રદેશ. એ ગણ એટલે કે ડોમેનના દરેકે દરેક એલિમેન્ટ યુનિકલી રીતે ગણ બી સાથે કનેક્ટેડ હશે તો જે સંબંધ બનશે એને આપણે વિધેય કહીશું. આવી રીતે એને વ્યાખ્યા આપીએ છીએ. એમ અહીંયા આપણે ડિમાન્ડ ફંક્શન માંગ વિધેયનું જે રજૂઆત કરેલી છે. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતા. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. સાપેક્ષતા એટલે ડિમાન્ડ, ઇલાસ્ટિસિટી. સાપેક્ષતા એટલે ઇલાસ્ટિસિટી. તો શું દર્શાવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા? તો કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને એના લીધે વસ્તુની માંગમાં થતા ફેરફારનું પ્રમાણ માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને એના લીધે માંગમાં થતા ફેરફારનું પ્રમાણ માપ. એ જે છે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ શું દર્શાવે છે? તો કે વસ્તુની કિંમતમાં થોડો જ ફેરફાર કરવાથી વસ્તુની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે તેવી માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. વસ્તુની અંદર થોડોક જ ફેરફાર કરો પણ માંગની અંદર અમર્યાદિત ફેરફાર થઈ જાય. કિંમતમાં થોડો જ એવો ફેરફાર કરો તો પણ માંગ વધતી જાય તો એ જે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ થઈ જશે. ત્યારબાદ છે હવે માંગની અંદર અમર્યાદિત ફેરફાર થાય છે અને વસ્તુની અંદર ઓછો ફેરફાર થાય છે તો એ જે બને છે એની ઇલાસ્ટિસિટી ઈપી એ કેવું થશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર ઈપી જે છે એ ટેન્સ ટુ ઇન્ફિનિટી દર્શાવશે, ટેન્સ ટુ 0 દર્શાવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની અંદર વસ્તુની કિંમતમાં ગમે એટલા પ્રમાણમાં ફેરફાર થવા છતાં વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય, માંગમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે માંગ 0 રહે તો તેવી માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવાય છે. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે ટેન્સ ટુ ઇન્ફિનિટી દર્શાવશે 1/0 એટલે. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ 0 ટેન્સ ટુ 0 થશે. હવે જોઈએ તો અવેજીની અસર. અહીંયા એક ક્વેશ્ચન રહે કયો?
અહીંયા એ જોવું રહ્યું કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માર્ગ જે છે એ ઇપી ઇક્વલ ટુ ઇન્ફિનિટી થશે, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માર્ગ જે છે ઇપી ઇક્વલ ટુ 0 થશે. બીકોઝ અહીંયા જે છે ઇપી શું દર્શાવશે તો કે વસ્તુની માંગમાં થતો ફેરફાર. એના છેદમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર. આવું થશે. જે શબ્દ બોલું છે એના પર ફોકસ કરશું તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માર્ગ જે છે ઇપી ઇક્વલ ટુ શું કરવાનું છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માર્ગની અંદર વસ્તુની કિંમતમાં થોડોક જ ફેરફાર કરવાનો છે. કિંમત થોડીક જ એ થાય છે, પરંતુ માંગની અંદર અમર્યાદિત ફેરફાર થાય છે. એટલે અહીંયા અમર્યાદિત ફેરફાર થાય છે અને અહીંયા થોડોક જ હોય એટલે આપણે થોડાકને 0 કહી દઈશું. તો 1/0 શું ડિનોટ કરશે, ઇન્ફિનિટી. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માર્ગની ઇલાસ્ટિસિટી ઇપી શું થશે, ટેન્સ ટુ ઇન્ફિનિટી. અહીંયા એના કરતાં ઉલટું થાય છે. અનપેક્ષ માંગની અંદર આપણે જોયું માંગના છેદમાં કિંમત, તો કિંમતમાં ગમે એટલા પ્રમાણમાં ફેરફાર થવા છતાં ગમે એટલા પ્રમાણમાં ફેરફાર થાય કિંમતમાં, માંગમાં કોઈ જ ફેરફાર થતું નથી. માંગમાં ફેરફાર નથી થતો એટલે એનો મતલબ માંગ 0 થશે. માંગ 0 થાય તો માંગ અંશમાં છે, તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ઇક્વલ ટુ 0 થશે. ઓકે, એની ઇલાસ્ટિસિટી ઇપી 0 થશે. અવેજી અસર, સબસ્ટિટ્યુટ ઇફેક્ટ. અહીંયા આગળ જોયું હતું અવેજી મૂલ્ય, અવેજી વસ્તુ જોઈ, ત્યાં આવશે અવેજી અસર. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ચાલતી હતી એને અવેજી વસ્તુ કહેતા હતા. તો અસરમાં શું થાય છે તો કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં વધારો થાય તો ગ્રાહક મૂળ કિંમતની માંગ ઘટાડી કોઈ એક વસ્તુની કિંમતમાં વધારો કરવામાં આવે, કોઈ એક વસ્તુની મૂળ કિંમતની અંદર કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં વધારો થાય તો ગ્રાહક મૂળ વસ્તુની માંગ ઘટાડી અને તેની સરખામણીમાં સસ્તી એવી અવેજી વસ્તુની માંગ વધારે છે, તો તેને અવેજી અસર કહે છે. કોઈ પેન્સિલ છે એની મૂળ વસ્તુની કિંમતમાં વધારો કરો, 2 રૂપિયાની હોય 5 રૂપિયાની કરો, તો ગ્રાહક મૂળ વસ્તુની માંગ ઘટાડી દે છે અને તેની સરખામણીમાં સસ્તી એવી અવેજી વસ્તુની માંગ વધારે છે. તો તમે જે 5 રૂપિયાવાળી પેન્સિલ હતી એના બદલે જે છે મૂળ કિંમતવાળી માંગ ઘટાડી દે છે અને સરખામણીમાં જે સસ્તી થાય છે એ વસ્તુને સસ્તી વસ્તુની માંગ વધારી દે છે. હવે 2 રૂપિયાની બોલ પેન આવતી હોય અને પેન્સિલની કિંમત 5 રૂપિયા કરી નાખો તો જે ગ્રાહક છે એ 5ની પેન્સિલ લેવા કરતાં 2ની બોલ પેન લઈ લે. તો આ જે અસર જોવા મળે એ અવેજી અસર થાય છે. હવે આવક અસર, ઇન્કમ ઇફેક્ટ. વસ્તુની કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેથી કિંમત ઘટાડવામાં આવે તેની ખરીદ શક્તિ આવકમાં વધારો થાય છે, જેથી વસ્તુની માંગ વધે છે, જેને આવક અસર કહે છે. ઓબ્વિયસ છે કે તમે કિંમતમાં ઘટાડો કરો તો માંગની અંદર વધારો થાય અને જેની લીધે વસ્તુની માંગમાં વધારો થાય છે, તો આવકમાં વધારો જોવા મળે છે. આવક અને માંગને સીધો સંબંધ છે, તો માંગ વધે તો આવક પણ વધે, તેને આવક અસર કહેવામાં આવે છે. ત્યારબાદ છે વાસ્તવિક આવક, રિયલ ઇન્કમ. વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે. જે બધા કર્મચારીઓ છે એ કેવા છે, સેવા કર્મચારીઓ છે, એ બધા કેની અંદર આવે, એની વાસ્તવિક આવક હોય છે. એ સેવા કરીને નોકરી કરે પણ સેવા કહેવાય છે. જે અધિકારીઓ છે
એ બધા સેવા કર્મચારીઓ છે. તો એને જે ઇન્કમ મળે છે એ વાસ્તવિક આવક કહેવામાં આવે છે, રિયલ ઇન્કમ. હવે ખાસ શબ્દ ગિફન વસ્તુ. ગિફન વસ્તુ કેને કહીશું? ગિફન ગુડ્સ, જે વસ્તુની કિંમત ઘટવા છતાં તેની માંગ વધવાના બદલે ઘટતી હોય તેવી હલકી ગુણવત્તાવાળી વસ્તુને ગિફન વસ્તુ કે હલકી વસ્તુ કહે. જે કિંમત ઘટવા છતાં તેની માંગ વધવાના બદલે ઘટતી જાય છે. કિંમતને ઘટાડો તો એની માંગ વધવી જોઈએ, તો પણ એ ઘટતી જાય છે. એટલે હલકા પ્રકારની વસ્તુઓ હોય એ તેની અંદર હલકું મટીરિયલ યુઝ કરી અને એની એ જ વસ્તુને તમે નકલી જોઈ શકો છો માર્કેટમાં. ડેરી મિલ્ક છે કે આવી કોઈ પણ ચોકલેટ છે એના અંદર સ્પેલિંગના જે મૂળાક્ષરો છે એ બદલી નાખે અને બાકીનું એઝ ઇટ ઇઝ જેવું ઓરિજિનલ હોય એવું બનાવી નાખે. ઓકે, અને એને ઓછી કિંમતની અંદર વેચે, પરંતુ અંદર માલ નકલી જ ટાઈપ હોય તો એની ગુણવત્તા ઘટવાની છે, એની માંગ ઘટે હલકા પ્રકારની વસ્તુ હોવા છતાં. કિંમત ઘટાડો છો તો પણ એની માંગ ઘટે છે, કારણ કે એની અંદર ગુણવત્તા હલકી આપી છે. જેથી કરીને એવી વસ્તુને ગિફન વસ્તુ કહેવામાં આવે છે, જે પણ અત્યારે બજારની અંદર નકલી વસ્તુઓ મળે છે, જેને આપણે નકલી કહીએ છીએ એ. ત્યારબાદ સરસ છે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ. કોમ્બિડિટીઝ ઓફ પ્રિસ્ટાઇઝ વેલ્યુ ઓર સ્ટેટસ સિમ્બોલ. ખૂબ મોંઘી વસ્તુઓ માત્ર સમાજના ધનવાન લોકો ખરીદી શકતા હોવાથી જે વસ્તુઓ વ્યક્તિ પાસે હોવાથી વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય તો તેવી વસ્તુને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ કહે છે. કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુની તમે કિંમત વધારો છો છતાં પણ એની માંગમાં વધારો થાય છે. કેમ? તો કે એની અંદર કોમ્પિટિશન હોય છે કે આ બ્રાન્ડેડ કંપનીઓ છે એ લોકો જે ધનવાન લોકો છે એ જ બ્રાન્ડેડ કંપનીઓ યુઝ કરી શકે, એના લીધે એની અંદર કોમ્પિટિશન વધે છે. એની અંદર તમે કદાચ કિંમતમાં વધારો કરો છતાં પણ જે પ્રતિષ્ઠાવાન વ્યક્તિઓ છે એની કોમ્પિટિશન વધે છે એટલે એની માંગમાં વધારો થાય છે. એટલે આ બંને અપવાદ કહી શકાય માંગના, ગિફન વસ્તુ અને પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ. બીકોઝ આપણે કિંમત અને માંગની અંદર જે છે એ વ્યસ્ત સંબંધ છે, પરંતુ કિંમત ઘટે વસ્તુની માંગમાં ઘટાડો થાય. આ ગિફન વસ્તુ. કિંમત વધે વસ્તુની માંગમાં વધારો થાય. આ પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ. આ અપવાદરૂપ છે, કારણ કે એમનો વ્યસ્ત સંબંધ છે એ સીધો સંબંધ દર્શાવે તો એ એવું દર્શાવે છે કે અપવાદવાળો કિસ્સો હોય તો જ આવું જોવા મળે. બાકી એની જે ડેફિનેશન છે એ તો આપણે વ્યસ્તમાં જોઈ છે. ત્યારબાદ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગના થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગવાથી મળતો અંક જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. જો સંપૂર્ણ મૂલ્ય હશે તો ઇન્ફિનિટી થશે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હશે તો 0 થશે. પણ માંગની મૂલ્ય સાપેક્ષતા કંઈક મળશે ક્યારે? તો કે સંપૂર્ણ મૂલ્ય નહીં હોય, સંપૂર્ણ અનપેક્ષ મૂલ્ય નહીં હોય ત્યારે. તો માંગની આવક સાપેક્ષતા. હવે જોઈએ આવક સાપેક્ષતા. આ તો શું જોયું હતું? મૂલ્ય સાપેક્ષતા જોઈ હતી. હવે એવી જ રીતે આવક સાપેક્ષતા. તો આવક સાપેક્ષતા શું દર્શાવે? તો કે માંગમાં થતી ટકાવારી ફેરફારને ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગવાનો છે. તો અહીં કિંમતથી ભાગતા તો અહીં આવકથી ભાગવાનું છે. માંગમાં થતો ટકાવારી ફેરફારને માંગમાં થતા ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા મળતો જે આંક છે એને માંગની આવક સાપેક્ષતા કહે છે. હવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શું છે? તો કે કોઈ એક વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા મળતો આંક છે. પ્રતિમૂલ્ય સાપેક્ષતા એક વસ્તુની સરખામણીમાં અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો મળતો આંક છે. એ જે છે એ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. અહીંયા મોસ્ટ પ્રોબેબલી માંગ રિલેટેડ જે પણ સમજવા લાયક છે એ બધું અહીંયા આવી ગયું.
જે પછી એક છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જે છે એ એક્સ અક્ષને એનું જે ગ્રાફ છે એ એક્સ અક્ષને સમાંતર હશે, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે એનો ગ્રાફ વાય અક્ષને સમાંતર હશે, કારણ કે વાય અક્ષની અંદર ઇલાસ્ટિસિટી 0 જોવા મળે છે, એટલે એ જે છે એ વાય અક્ષને સમાંતર થઈ જશે, કે જેની અંદર કિંમતમાં કોઈ ફેરફાર, માંગમાં કોઈ પણ ફેરફાર થતો નથી, એટલે કે એની અંદર માંગ 0 હશે, એટલે વાય અક્ષને સમાંતર હશે, કિંમત જ ખાલી બદલાશે. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર માંગમાં અમર્યાદિત ફેરફાર થશે, પરંતુ કિંમતમાં નજીવો, એટલે કિંમત 0 હશે. તો અહીંયા જે છે માંગ રિલેટેડ ટોપિક સંપૂર્ણ થાય છે. અને એની અંદર કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.